ઈમાનદારી આ શબ્દ હાલના સમયમાં ધીમે ધીમે ભૂસાઈ રહ્યો છે. લોકો કહે છે કળિયુગ છે, માણસ પૈસા પાછળ ગાંડો છે, ગમે તે કરી શકે, કોઈનું પડાવી શકે. તમારી આજુબાજુ પણ આવું ઘણું બનતું જોયું હશે. પણ ગીર સોમનાથમાં બનેલી ઘટના ખેડૂત પરિવારની ઈમાનદારીનું જીવતું જાગતું ઉદાહરણ છે. ખેડૂત પરિવારને રસ્તા પરથી 3.5 તોલાનો સોનાનો હાર મળ્યો હતો, જેની અંદાજિત કિંમત 3,50,000થી વધુ હતી. પણ કહેવાય છે ને કે આપણું હોય તો ખપે, બાકી પારકું ધન ન ખપે. એ પછી પૈસા હોય કે સોનું હોય કે હીરા હોય, ખેડૂત પરિવારે હાર પરત આપવા આસપાસના લોકોની પૂછપરછ કરી હતી, જે બાદમાં પોલીસનો પણ સંપર્ક સાધ્યો હતો. બીજી તરફ ઘંટિયા ગામની જે મહિલાનો હાર ખોવાયો હતો, તેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સોનાના હારને શોધવાના પ્રયત્ન કર્યા. પોસ્ટ પર ખેડૂત પરિવારનું ધ્યાન જતાં તેમણે મહિલાનો સંપર્ક કર્યો હતો અને પોલીસની હાજરીમાં સોનાના હારની ઓળખ કરી મૂળ માલિકને પરત કર્યો હતો. મહિલાએ પણ ખાનદાની દાખવી હતી અને ખેડૂતનું હાર પહેરાવી સન્માન કર્યું હતું તેમજ આભાર માન્યો હતો.